ટ્રાફિક પોલીસ પર લાગ્યા હપ્તાખોરીના આરોપ 35 ગામના લોકોની પોલીસ કમિશનરને ટ્રાફિક પોલીસની ફરિયાદ। આજી ડેમ ચોકડીથી હોલેન્ડા ગામ સુધીના માર્ગ ઉપર હપ્તાખોરીનો આરોપ લાગ્યો છે। પોલીસની હપ્તાખોરીથી દિવસભર ટ્રાફિક સમસ્યા રહેતી હોવાનો પણ આરોપ લાગ્યો। પોલીસ ટ્રાફિક નિયમનના બદલે હપ્તા ઉઘરાવતી હોવાનો આરોપ લગાવ્યો। ગામમાંથી નીકળતા જ ટ્રાફિક પોલીસ પરેશાન કરતી હોવાનો ગામના લોકોનો આરોપ છે। અમે પોલીસ કમિશનર સાહેબને ટ્રાફિક બાબતની રજૂઆત લઈને આવ્યા છે। અમે આજે રાજકોટ આજી ડેમ ચોકડીથી કાળીપાડ ચોકડી વચ્ચે ભાવનગર રોડ કે જ્યાં ત્રણ ટ્રાફિકના પોઈન્ટ આવેલા છે અને ત્યાં સતત 24 કલાક ઉઘરાણું ચાલુ છે। કોઈ પણ પ્રકારને સામાન્ય લોકોને ખેડૂત પસાર થાય છે તો એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારની ધમકી આપીને 200-500 રૂપિયા લઈ લેવામાં આવે છે। ટ્રાફિક પોલીસ પોતાનું મૂળભૂત ધર્મ ભૂલી ગઈ છે। ટ્રાફિક નિયમને બદલે અત્યારે એક એજન્સી તરીકે ઉઘરાણા એજન્સી તરીકે કામ કરતી હોય એ રીતે કામ કરે છે। આ 7 કિલોમીટરનો રોડમાં 3 પોઈન્ટ આવ્યા છે। આ મહાભારતનો જેમ કેમ 7 કોઠા વીંધવા બરોબર છે। સામાન્ય લોકો અને ખેડૂત લોકો રાજકોટ આવતા બીવે છે। કોઈ દવાખાનાનું કામ હોય તો નથી આવતા કે કા કહીશે બાઇક પૂરી દે કા કે ખોટા દંડ આપશે 500 રૂપિયામાં ખીચામાં હોતા નથી। ખેડૂત અને સામાન્ય વર્ગ હોય છે। એટલે આ પ્રકારે જો અમારા જે પોઈન્ટ ચાલુ રહેશે ખોખરદળ વાળો પોઈન્ટ અને કાળીપાડ ચોકડા વાળો તો આ બાબતે સમગ્ર આજુબાજુના 35 ગામના સરપંચો આગેવાનો અને બધા જ પાર્ટીના હોદ્દેદારો અમે આંદોલન કરશું અને સંપૂર્ણપણે નાબૂદ કરશું।